આ નાના નાના બાળકો સત્સંગ દીક્ષા ગ્રંથના આ શ્લોકને કંઠસ્થ કરે એ બહુ ઐશ્વર્યજનક વાત કહેવાય. અમે ત્યાં દારે સલામની અંદર મહંત સ્વામી મહારાજના સાનિધ્યની અંદર હાજર હતા અને ત્યાં દારે સલામની અંદર ત્યાંની આપણી કોઈ ગુજરાતી ભાષા આવડે નહીં, ત્યાંની સ્વાહિલી ભાષા થોડી ઘણી ભણ્યા હોય એટલે એને ફાવે અને અંગ્રેજી ફાવે. એવા નાના નાના 30 જેટલા બાળકો આખો સત્સંગ દીક્ષા ગ્રંથ કંઠસ્થ કરેલો અને સરસ મજાનો લેંગો જબ્બો પહેરી ઉપર ઉપવસ્ત્ર નાખી માથે પાઘડી મૂકી અને મહંત સ્વામી મહારાજની સાનિધ્યની અંદર મહંત સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી તમે જે શ્લોકનો આંકડો બોલો, નંબર બોલો ને, એ શ્લોક કડકડાટ તમે જેને કહેશો ને બધા એ વખતે મુખપાઠ કરેલા બાળકો બધા બોલશે. અને મહંત સ્વામી મહારાજ ખાલી જે નંબરનો આંકડો કાર્ડ હોય આમ ઊંચું કરે ને તરત જ કડકડાટ ધાણી ફૂટે ને એમ બોલે. હવે પરદેશની ધરતી ઉપર અંદર અંદર ગુજરાતીમાં વાતો કરવી તકલીફ પડતી હોય એની જગ્યાએ આ બાળકો આવું કામ કરે તો યોગીજી મહારાજનું વાક્ય આપણને યાદ આવે કે તમ દ્વારા મહારાજ સત્સંગમાં પ્રગટ રહેશે, એ આપણને અનુભવાય છે. તો એવા નાના નાના બાળકોએ એ તો 315 શ્લોક તો કર્યા પણ 500 ઉપર કારિકાઓ કરી છે. એવા લગભગ 15-20 જેટલા એ બાળકો હતા. એમણે પણ સ્વામીને કહ્યું તમે જે નંબરની કારિકાનો એક ખાલી આગળનો અક્ષર બોલો અથવા નંબર આપો તો એમાં પણ અમે આ પ્રમાણે કડકડાટ બોલી શકીશું. હવે ભોગ વિલાસની ધરતી ઉપર રહેનારો આ યુવા બાળક, આ નાના નાના શિશુઓ, નાના નાના કિશોરો આ પ્રમાણે બોલે, કેટલી મોટી જબરજસ્ત વાત કહેવાય. તો આપણે વિચાર એ કરવાનો છે કે આ લોકની અંદર સમજી લેવાનું, આપણે શાસ્ત્રની અંદર બહુ ઊંડું સમજી શકીએ એમ નથી. વર્ષોથી આપણે સત્સંગ કરતા આવ્યા હોય તો પણ કે સારંગપુરની અંદર સદગુરુ સંત સ્વામી હતા પોતે, અને એ સંત સ્વામી અને હર્ષદભાઈ દવે બંને જણા બેઠા બેઠા વાતો કરતા હતા. અને હર્ષદભાઈ દવે સેજે સેજે પૂછ્યું સંત સ્વામીને કે તમે વચનામૃતની કથા કરો છો, આટલા વર્ષોથી કરો છો, તો તમને વચનામૃતનો શું અનુભવ થયો? અને ત્યારે તે વખતે સદગુરુ સંત સ્વામીએ કહ્યું કે મહારાજના બોલેલા જે અમૃત વાક્યો છે ને એ વાક્યને તો આપણે એના પારને પામી શકીએ એમ છીએ જ નહીં. હવે જે સંત સ્વામીની કથા સાંભળવા માટે યોગીજી મહારાજ પોતે પોતાના સભા મંડપની અંદર બેઠા હોય તો આખું આસન આખું આડું ફેરવી અને સંત સ્વામી બાજુ મોઢું રાખીને કથા સાંભળતા એ અમે નજરે જોયું છે. એવી જ રીતે પ્રમુખ સ્વામી મહારાજ પણ પોતાના પત્ર લેખનનું કામ કરવાનું હોય તો એ પછી કરે. સંત સ્વામીની કથા ચાલતી હોય ત્યાં સુધી એ પણ આમ પોતે ત્યાં આગળ સંત સ્વામી સામે પોતાની દ્રષ્ટિ રાખી અને કથા સાંભળે. એવા શાસ્ત્રોની અંદર પારંગત સંત હતા. એમણે આપણને એવું કીધું કે હજુ એના મહિમાને પાર પમાય એવું નથી, એવું વચનામૃત ગ્રંથ છે, અદ્ભુત છે. તો આપણે સમજવાનું કે બહુ વધારે અંદર ઊંડા ન ઉતરી શકીએ તો એટલું સમજવાનું કે કાર્ય ઉપરથી આપણને કારણની ખબર પડે કે આ કારણ કેટલું મોટું જબરદસ્ત હશે. પૂજ્ય ડોક્ટર સ્વામીની સાથે 1982ની અંદર અમારે રાજસ્થાનની અંદર 25 દિવસના કાર્યક્રમની અંદર કથા વાર્તા કરવા માટે જોડે જવાનું થયેલું. અને તે વખતે ત્યાં આગળ જયપુરનો રાજમહેલ છે, કદાચ કોઈ જયપુર પિંક સિટીને જોયા હશે અને એની અંદર જયપુરના રાજમહેલની અંદર કોઈ ગયા હોય તો ખબર પડશે. એટલે અમે પહેલી વખત હતા એટલે અમને બધા સંતો જે હારે જોડે હતા એ બધાને અમને ત્યાં આગળ રાજમહેલ જોવા માટે મોકલ્યા. તો ઘણા બધા વર્ષોથી એ જયપુર રાજ્યની અંદર રાજ રજવાડા પોતે રાજ કરી ગયા. એની શક્તિ કેવી હતી એનો અનુભવ કરાવવા માટે થઈને એ પોતે જે હથિયારને વાપરતા એ હથિયાર ત્યાં આગળ લટકાવેલા હતા. કોઈ 20 કિલોની તલવાર, કોઈ 25 કિલોની તલવાર,
કોઈ 50 કિલોની તલવાર, હવે તલવાર હાથમાં ઉપાડીને લડવાનું હોય છે, એવી તલવારો ત્યાં લટકતી હતી. અને જે પૂર્વે રાજાઓ લડેલા હતા એ રાજાઓનું નીચે નામ લખેલું ને કે આ તલવાર લઈને આ સાલની અંદર જયપુરના મહારાજા ફલાણા ફલાણા આ પ્રમાણે લડેલા. અને ત્યારે આપણે આમ વાંચીએ ને ત્યારે આપણને આશ્ચર્ય થાય કે આના કાંડામાં કેટલું જોર હશે, કેટલી તાકાત હશે કાંડામાં. કારણ કે આપણે જાણીએ છીએ કે આપણને એક ખાલી 20 કિલોનું વજનિયું પકડાયું હોય અને પછી કહ્યું કે અડધો કલાક પકડીને ઉભા રહ્યો, હાથ બદલવાનો નહીં. પણ આપણે તો તરત જ થાકી જઈએ, અહીંથી આમ બદલીને અહીંથી આમ બદલીએ અને પછી અડધો કલાક એ પૂરો ન થાય ને ત્યાં કે ના ના આપણે ભલે હાર્યા પણ મૂકો હેઠું. અને એને બદલે એ તલવાર લઈને લડે એટલે કેટલી જબરજસ્ત તાકાત એ વખતના રાજવી પુરુષોના જીવનની અંદર હશે. એમ આપણે સમજી શકીએ છીએ કે આ મોટા પુરુષના શબ્દોની અંદર કેટલી બધી તાકાત. એને એ તાકાતને આપણે જ્યારે જોઈએ ને ત્યારે આપણને ખબર પડે. 1997ની સાલ જે સમય એવો હતો કે પ્રમુખ સ્વામી મહારાજ અને 8-10 સંતોને, જેને કહેવાય ને કે પૂર્વ દેશના દૂર પૂર્વના દેશો એટલે આપણે દુબઈ ને અબુધાબી ને બહેરીન ને એ બધા જે દેશોની અંદર સત્સંગ પ્રચાર માટે થઈને ઘણા ગાંઠા હરિભક્તો હતા અને જવાનું હતું. એના આગલા દિવસ સુધી પણ આપણને કહેતા કે પ્રમુખ સ્વામી મહારાજને અને સંતોને હજુ સુધી વિઝા મળ્યા નહોતા. ત્યાં તારીખ પ્રમાણે કાર્યક્રમ ગોઠવાઈ ગયેલો અને વિઝા મળેલા નહોતા. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજને સંતો કહ્યું, બાપા શું કરશું, આપણે કાર્યક્રમ કેન્સલ કરીએ. આપણે તો સવારે 8 વાગે નીકળવાનું અને 8 વાગ્યા સુધી ગાડીનો ડ્રાઈવર નો આવે ને તો વિચાર માંડી વાળી જવા દો, કાંઈ નથી જવું, કાલ જઈશું. અહીંયા તો ત્યાંની સરકાર વિઝા આપે પછી જવાય. પણ પ્રમુખ સ્વામી મહારાજના અંતરની અંદર કેટલો દ્રઢ વિશ્વાસ હતો કે બાપાની દયાથી યોગી મહારાજનો સંકલ્પ છે કે દરેક બ્રહ્માંડની અંદર દરેક દેશની અંદર સત્સંગ થશે ને કરાવવો છે. અને એના કારણે કરીને તે વખતના સમયની અંદર જે દિવસે જવાનું હતું એ જ દિવસે સવારે વિઝા મળ્યા. હવે વિઝા તો મળ્યા પણ ત્યાં ઉતર્યા પછી બધું જ સત્સંગ સંબંધી જે કંઈ કાર્યક્રમ કરવાના એ કોઈને પણ ખબર ન પડે એવી રીતે એક નાના એવા મકાનની અંદર બેસીને ધૂન પ્રાર્થના બોલવાની, તો કોઈએ તાળી પાડવાની નહીં. આરતી કરવાની હોય તો ઘંટડી ખખડાવે ને બહાર ખબર પડી જાય તો જેટલા હોય એટલા બધાને પકડીને પાછા ડિપોર્ટ કરી દે. હમણાં ડિપોર્ટનું ચાલ્યું છે ને તમારે, એમ આપણને મોકલી દે. હવે એમાં બન્યું એવું કે એક હરિભગતને ત્યાં આગળ જમવા જવાનું હતું, જ્યાં સ્વામી બાપાનો ઉતારો હતો ત્યાંથી ઉતારેથી નીકળવાનું. પણ 10 સંતો એટલે કે બધા એક હારે નહીં, 5 આ ગાડીમાં 2 ને 5 આ ગાડીમાં 2 અને 2 ગાડીઓ હારે નીકળે એવું નહીં. એક ગાડીમાં 22 જણા બેસવાનું, ધીરે રહીને જવાનું, બહાર કોઈને બહુ ખબર ન પડે એવી રીતે ઉપર જવાનું અને ત્યાં જે હરિભક્તને ત્યાં જમવાનું હતું ત્યાં જવાનું. હવે આ પ્રકારની પરિસ્થિતિ જો જાજા ભેગા થઈને ગયા તો સંતોને પકડી લે. હવે એની અંદર પ્રમુખ સ્વામી મહારાજ અને એમના સેવક, પછી બીજા 2 સંતો, પછી એના પછી બીજા 2 સંતો, એમ સંતો બધા આવતા ગયા વારાફરતી. હવે જે ફ્લેટની અંદર જવાનું હતું એ ફ્લેટની અંદર એના અને માલિક જે સત્સંગી હતા એ સત્સંગીને મનમાં એમ કે બાપા નીચે આવે એટલે હું નીચે લેવા જાઉં. અને બાપા લિફ્ટની અંદર બેસી ગયા ને સીધા ઉપર ગયા તો ત્યાં તો કયા નંબરના ફ્લેટમાં જવાનું છે કોઈને ખબર જ નહોતી. અને તે વખતના સમયની અંદર એ જે નંબરનો ફ્લેટ બાપાએ કહ્યું કે બાપા કે અહીં આપણી લિફ્ટ ઊભી રાખો. અરે તે વખતે ત્યાં આગળ સંતોએ પૂછ્યું, પણ બાપા તમને તો ખબર ક્યાંથી હોય, અમને ખબર નથી કે કયા નંબરના ફ્લેટમાં જવાનું છે. આપણે નંબર કીધો હતો આપણે તપાસ કરી. સામે કે બારણું ખોલીને આ બારણું ઠપકારો. અને જ્યારે ઓલા સંતોએ બારણું ઠપકાર્યું એટલે અંદરથી સંતનો અવાજ આવ્યો કે કોણ? અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે હું પ્રમુખ સ્વામી.
અને ત્યારે તે વખતે બારણું ખોલ્યું ત્યારે સંતોએ પૂછ્યું, બાપા તમને કેમ ખબર પડી કે આની અંદર આપણે જવાનું છે? સ્વામી કે અહીં આગળ ઠાકોરજીની દાળનો વઘાર પડ્યો ને એ ખબર પડી ગઈ કે અહીં આગળ આપણે જવાનું છે. હવે જે સમર્થ પુરુષ છે, આ આપણે કઈ એમનામ ખાલી ખોટા ખોટા ગપ્પા મારીને ગાઈએ એવું નથી. આ એકદમ સ્પષ્ટ વાત છે. એ પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં આગળ દુબઈની બે અંદર બેઠા બેઠા, બહેરીનની અંદર બેઠા બેઠા એમણે સંકલ્પ કર્યો કે આપણે અબુધાબીની અંદર મંદિર કરવું છે. હવે જ્યાં રામકૃષ્ણની કે રાધાની મૂર્તિ લઈને કોઈ ગયું હોય ને તો એને તરત જ ત્યાંથી પાછો મોકલી દે. એવા સંજોગ, અને એ સંજોગની અંદર પ્રમુખ સ્વામી મહારાજ એટલું બોલે કે અબુધાબીની અંદર મંદિર કરવું. અબુધાબીમાં તો કોઈ આપણા હરિભક્તો એટલા બધા રહેતા પણ નહોતા, અને છતાં પણ તે વખતના સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા 1997 ની અંદર, અને આપણે 2024ની સાલ આપણી ગયે વખતે ગઈ, એ 24ની સાલની અંદર આપણે બધાએ જાણ્યું એમ પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પને લીધે કરીને કેવું જબરજસ્ત મંદિર થયું. અમે હમણાં ત્યાં જઈને આવ્યા. ગયો અને માણસ એમ કે દુનિયામાં બધું જોયું હશે, અમેરિકા જોયું હશે, પણ અબુધાબીના મંદિરને જોયા પછી માણસને એમ થાય કે દુનિયા જોવાની કાંઈ હવે બાકી રહી નથી. એવું જબરજસ્ત અદભુત મંદિરની રચના કરી છે. મોટા પુરુષના કાર્ય ઉપરથી આપણને કારણની ખબર પડે કે આ કેટલા મહાન પુરુષ છે. બન્યું કેવું કે અબુધાબી એ મંદિરનું કામ શરૂ કરવાનું હતું. એ ટાઈમે બરાબર કોરોનાનો સમય આવ્યો, અને એ વખતે મહંત સ્વામી મહારાજ નૈનપુરની અંદર બિરાજમાન હતા. અને ત્યાં આગળ તે વખતના સમયની અંદર બાપાએ પોતે પત્ર લખ્યો કે પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પથી આ મંદિરનું કામ શરૂ થાય છે. એની અંદર બધા જ તમને સહકાર આપશે. પછી બીજું વાક્ય લખ્યું કે રાજા રખેવાળ બનશે. હવે આ 2-4 વાક્યો જે લખીને બાપાએ મહંત સ્વામી મહારાજે મોકલ્યા, ત્યારે ત્યાં જે સંતો રહેતા હતા એને મનમાં એમ થયું કે પણ આ તો કોરોનાની અંદર છીએ ને હવે કામ કેમ ચાલશે, ટાઈમે પૂરું થશે કે નહીં થાય, આ બધી પ્રકારના પ્રશ્નો મનની અંદર ગોળાતા હતા. પણ જેમ જેમ આ બધું બરાબર મંદિરનું કામ શરૂ થયું અને મંદિર માટેની જમીન મળીને એની અંદર પણ આશ્ચર્ય છે કે એક 10x15ની રૂમ હતો, એની અંદર વચમાં દિવાલ હતી. એ દિવાલને તોડી અને 15 જેટલા હરિભક્તો સારી રીતે બેસી શકે એટલા માટે ત્યાં આગળ સત્સંગ સભા થાય એવું ત્યાં આગળ દુબઈની અંદર આપણા હરિભક્તના મકાનની અંદર એ પ્રમાણે દિવાલ તોડી, અને ત્યાંની સરકારને ખબર પડી એટલે તરત ત્યાં આગળ ચેકિંગ આવ્યું. તમે પરમિશન વગર તમારા મકાનની અંદર તમે ખીલી પણ મારી ન શકો, તમે દિવાલ તોડી પણ ન શકો, અને અંદર બીજું ચણવું હોય તો ચણી પણ ન શકો, પરમિશન લેવી પડે. આપણે તો બધા સમજી લે મારા ભાઈ આમથી દિવાલ બહાર કાઢી 2 ફૂટ ને ઓલો આમથી કાઢે. આમાં ઘેરે જવું હોય તો આજુબાજુમાં બધાના બંગલામાં આંટો મારી શકીએ એવા ટેવાયેલા. અને ત્યાં આગળ પછી જે વખતે સમયની અંદર ચેકિંગ આવ્યું એટલે બોલાવ્યા, અને બોલાવ્યા ત્યારે તે વખતે ત્યાંના રાજાએ કીધું કે ભાઈ તમે કેમ આ પ્રમાણે કાયદાનો ભંગ કર્યો? અને ત્યારે સંતોએ કહ્યું કે કાયદાનો ભંગ તો અમે કર્યો છે, એ અમારી ભૂલ છે, પણ આટલા નાના મકાનની અંદર અમારે 15-20 જણાને સત્સંગ કરવા માટે બેસવું હોય તો કેવી રીતે બેસવું, એટલા માટે ખાલી દિવાલ જ કાઢી છે. અને પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ સાકાર થવાનો છે, એના કારણે કરીને મહંત સ્વામી મહારાજ પોતે બોલ્યા કે રાજા રખેવાળ બને. એના કારણે કરીને રાજાએ કહ્યું તો પછી તમે એક કામ કરો, તમારે કેટલી જમીન જોઈએ, અમે તમને જમીન આપીએ, તમે તમારું મંદિર કરો. અને ત્યારે તે વખતે 13 એકર જમીન એક પણ પૈસો લીધ્યા વગર, આપણે તો સત્સંગનો પ્લોટ હોય ને માગીએ ને તો સ્વામી હવે બાજુ ભાવ તો જો કેટલા ચડી ગયા, અમારે સામું જોજો જરા, આપણને વિચાર આવે. અને આમાંય તે તમે એક મકાનમાં કઈ આખી જિંદગી તમે રહે 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ 25 વર્ષ કેટલું રહેવાના, પછી છોકરા અહીં રહ્યા નો રહ્યા, પરદેશ જતા રહ્યા, કોને ખબર પડવાની, મકાન એમને પડ્યું રહેવાનું. તોય આપણે છોડવા તૈયાર ના હોય, અને એને બદલે એક જ ઝાટકે અબુધાબીની અંદર એ 13 એકર જમીન આપી
અને એની અંદર નક્કી કરવું મંદિર કેવું કરવું, એટલે નીચે બધું પાર્કિંગ કરી દેવું અને પછી ઉપરના ભાગમાં મંદિરનો આકાર લેવો અને ઉપરથી બંધ કરી દેવું. આવો નિર્ણય લીધો ને ત્યારે રાજાએ કહ્યું એમ કેમ કરો છો, તમે મંદિર ખુલ્લું રાખો, કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા કરો, તો તમારે તકલીફ શું છે? તો કે હવે આ રોજનું દર્શન કરવા આવનાર હરિભક્તો જે બધા દર્શનાર્થીઓ એની ગાડીઓનું પાર્કિંગ ક્યાં કરવું, એટલે એના માટે તેને આવું પ્લાનિંગ કર્યો કે જાઓ તમને બીજી 13 એકર જમીન પાર્કિંગ માટે આપી છે. એ 13 એકર જમીન પાર્કિંગ માટે જમીન નહીં, ખાલી સંપૂર્ણ આરસીસીના રોડ બનાવી લાઈન પટ્ટા મારી અને ગાડી બસ ટ્રેક જે નાના મોટા વાહન એની લાઈનો દોરી અને આપણને આપી. અને અમે હમણાં ગયા ને ત્યારે એ 13 એકર જમીનનું પાર્કિંગ પણ નાનું પડે છે, એટલે રાજાને ખાલી વિનંતી કરેલી કે પાર્કિંગ નાનું પડે છે શું કરશું, તો કે બીજી 6 એકર આપું છું જાઓ, એમ કરીને બીજી 6 એકર પાર્કિંગ તૈયાર કરી નાખ્યું. મોટા પુરુષના શબ્દની અંદર શું તાકાત છે. આપણે શાસ્ત્રોની અંદર બીજું લાંબુ નહીં જાણી શકીએ, પણ એના કાર્ય ઉપરથી ખબર પડે. અને મહંત સ્વામી મહારાજે પોતે કહેલું ને અને એના કારણે કરીને આપણને ખબર પડી કે રાજાએ તો આટલો બધો સહકાર આપ્યો. પણ હવે મજાની વાત છે, કારણ કે અરબ દેશની અંદર આ મંદિર થયું એટલે બહુ સિક્યુરિટી આપણે રાખવી પડે. એનો ખર્ચો આપણે કરવા જઈએ ને તો આપણે પહોંચી ના વળીએ, એટલું બધું જબરદસ્ત મોટું વિશાળ કેમ્પસ છે. અમારા આજે જ મહેસાણાથી ઉપડ્યા, આખું પ્લેન ભરીને ગયા છે અબુધાબી. તમે અહીંથી કાઢજો, બધાને લઈને જજો, બહુ સસ્તામાં જાય છે. 75,000માં 4-5 દાડા રહેવાનું, ખાવાનું, ટિકિટનો ખર્ચો, પછી ત્યાંનો ગાડીનો ખર્ચો બધું એમાં આવી જાય છે. તો જજો, તમે જોવા જેવું છે. અને તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે કહેવાય છે કે સિક્યુરિટીનો ખર્ચો કેટલો થાય. તો ત્યાંના રાજાએ કીધું કે તમારે મંદિરની અંદર અમારા 100 જેટલા સિક્યુરિટીના માણસો ઊભા છે. 3 પાળીની અંદર 3 વખત, સવાર બપોર સાંજ, જેને કહેવાય રાત્રે દિવસે અને બપોરે જે કહે એ પ્રમાણે અમારા તરફથી સંપૂર્ણ સિક્યુરિટીનો ખર્ચો સરકાર આપશે.